ફિટર છે. કયો છે? ફિટર. અને આ 2 વર્ષનો કોર્સ છે. કેટલા વર્ષનો છે? 2 વર્ષ. અને 10 પાસ કરો તમે પછી આમાં એડમિશન મળે. 10 પાસ કરી અને પછી તમને આમાં એડમિશન મળે. ઘણી વખત એવું બને કે 10મા ધોરણનો હોશિયાર વિદ્યાર્થી હોય અથવા તો કોઈને ઓછી ટકાવારી આવે, બરોબર, હોશિયાર વિદ્યાર્થી મહેનત ન કરે કે કોઈ કારણોસર, તો પછી નિરાશ થવાની જરૂર નથી. તમારા માટે આઈટીઆઈ નો સ્કોપ છે, બરોબર, એ ખુલ્લો જ છે. એટલે આમાં મિનિમમ તમારે લગભગ 60% ની આજુબાજુ હોય 10મા ધોરણનો, તો તમને એડમિશન મળી જાય. અને આ કોર્સ કર્યા પછી, બરોબર, તમને જો તમે જોઈ શકો કે અહીંયા શેના વિશે શીખવાડવામાં આવે છે. જો ગ્રાઇન્ડિંગ મશીન છે, બરોબર, કોઈ વસ્તુ હોય એની ધાર કાઢવાની હોય, વાડીએ કોહાડીને વાપરો ને તમે, બરોબર, ઘરમાં ચાકુ હોય ને, આ બધાની ધાર કાઢવી હોય એ ગ્રાઇન્ડિંગ મશીન છે, બરોબર. આ ગ્રાઇન્ડિંગ મશીન છે, બરોબર. તો આ ગ્રાઇન્ડિંગ મશીન છે એમાં ધાર નીકળે છે. એ સિવાય આ ડ્રીલ મશીન છે, બરોબર. કોઈ પણ જે લોખંડની વસ્તુ છે એમાં હોલ કરવાનો હોય તો એની અલગ અલગ કેપેસિટી હોય. 100 mm ને હોલ કરવો હોય તો હેન્ડ ડ્રીલ, હાથથી જે ડ્રીલ આવે છે એનાથી થઈ શકે. તો એનાથી મોટું તમારે હોલ કરવો હોય, બરોબર, 12 mm કેપેસિટી નું, તો આ ડ્રીલ મશીન છે એના ઉપર એ વસ્તુ રાખી અને એમાં હોલ કરી શકે. પછી લેથ મશીન છે. એટલે ટૂંકમાં, અને કંપનીમાં તમે જાઓ, બરોબર, અથવા તો કંપનીમાં તમારે ન જાવું હોય, કોઈને એમ હોય કે સાહેબ મારે મારી રીતે પોતાનો ધંધો કરવો છે, તો તમારા ગામમાં વેલ્ડિંગ ના કારખાના હોય ને, એ બધા જોયા જ હશે. બારી દરવાજાને બનતા હોય અથવા તો ખેતીના ઓજારો છે, બરોબર, એને રિપેર કરાવવા જતા હોય, તો આ જે આવું કારખાનું છે એવું કારખાનું પણ તમે નાખી શકો. ને એ સિવાય આ કોર્સ પૂરો કર્યા પછી એટેન્ડન્ટ ઓપરેટર ઓફ કેમિકલ પ્લાન્ટ. કોઈ કેમિકલ બનાવતી કંપની હોય ને, એમાં જે મશીન બધા હોય એને ઓપરેટ કરવાના કારીગર તરીકેની અહીંયાથી તમને આ ભણે ને પછી નોકરી મળે. અને અહીંયા પ્રવેશ મેળવવા માટે તમે ધોરણ 10 પાસ કરો પછી તમને આ 2 વર્ષનો કોર્સ છે. ધોરણ 10 પાસ હોવું ફરજિયાત છે. પછી 2 વર્ષ માટેનો અહીંયા આ કોર્સ છે. 2 વર્ષમાં સ્ટુડન્ટ અહીંયા આવે તો એને પ્રાથમિક માહિતી બધી કેમિકલ કંપનીમાં કેવી રીતના કામ કરવું એ આપવામાં આવે. પછી પ્રાથમિક એના ટેમ્પરેચર એટલે શું, પ્રેશર એટલે શું, ટેમ્પરેચર એટલે કેવી રીતના માપવું ને એવું બધું બેઝિકમાં ઓપરેટર તરીકે કામ મળી શકે. નાખી દેવાતું નથી, કેમ કે ઇન્ડસ્ટ્રીના પાણીમાં કેમિકલ હોય, ઓઇલ હોય, કચરો હોય, તો એ મશીનમાં એને સાફ કરી પછી એને નાખવામાં આવે. એ તમારે આવતો છે ઈટીપી પ્લાન્ટ વિશે પ્રાઇમરીમાં લગભગ ભણતા હશે. પાસ ઉપરનો કોર્સ છે. કેટલા છે? 8 પાસ ઉપરનો કોર્સ છે. એટલે કોઈ વિદ્યાર્થી છે 10 પાસ ન કરી શકતા હોય તો એ આમાં એડમિશન લઈ શકે અને આનું સર્ટિફિકેટ લઈને પણ નોકરી મેળવી શકે, બરોબર. બાકી મિનિમમ આપણે અત્યારે 10મા ધોરણમાં સારી ટકાવારી હોય તો પોસ્ટમાં નોકરી આપી શકે. કે ફોર વ્હીલ નું ગેરેજ હોય ને, ઘણાને એવું હશે કે મારે મોટો થઈને ફોર વ્હીલ નું ગેરેજ નાખવું, એવી વાતો કરતા હોય મિત્રો ભેગા થાય એટલે છોકરા જતા હોય, બરોબર, ક્યાંક જોઈ જાય તો એ ટૂંકમાં જો એ ગેરેજ નાખવું હોય ને તો એ કોર્સ કરવો પડે. અને એ 10 પાસ ઉપરનો કોર્સ છે. 10 પાસ જરૂરી છે કોર્સ.
તાત્કાલિક મૃત્યુ પામે. તમે આજુબાજુ ઘણી જગ્યાએ જોયું હશે કે આ ભાઈને શોટ લાગ્યો આ છે, બરાબર? સાંભળ્યું જ હશે ને કે ભાઈ મને શોટ લાગ્યો એટલે આવું થઈ ગયા ને ઘણા બધા સાંભળ્યું છે કે લાઈટ જેટલી આપણા જીવનમાં ઉપયોગી છે, જેટલી આપણા માટે શું કહેવાય ભૌતિકવાદ આપ્યો છે, એટલી જ આપણા માટે સૌથી ડેન્જર વસ્તુ છે. કારણ કે તમે અદ્રશ્ય છો, તમે જોઈ શકતા નથી. સિમ્પલ આ વાયર છે તો વાયરમાંથી કરંટ જાય છે, તમે જોઈ શકશો? તમે એને અડો તો ખબર પડે તમને શોર્ટ લાગશે, બરાબર? એટલે એ આપણો અદ્રશ્ય શત્રુ છે. ખાસ બહેનો કે જે લાઈટ ચૂલા અને એના ઉપર કામ કરે છે એ લોકોને તો ખાસ તકેદારી રાખવી. કારણ કે તમારે મેં કીધું એ પ્રમાણે માણસને મરવા માટે 70 થી 75 વોલ્ટેજ કાફી છે અને તમારા ઘરમાં આવે છે કેટલા 230 થી 240 વોલ્ટેજ, બરાબર? એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે કોઈ વાયર છે, વાયર તો વાયર ઉપર એક પક્ષી બેઠું હોય, જોયું? ખુલ્લો વાયર હોય તો એના ઉપર પક્ષી બેઠું હોય તો કોઈને પ્રશ્ન થયો કે એને શોર્ટ કેમ નથી લાગતો? તો નથી થયો, જો ને? હા, કેમ એને શોર્ટ લાગતો નથી? એ તો ચાલુ વાયર છે. અત્યારે તો મોસ્ટ ઓફલી કેબલ આવી ગઈ, તો એ ચાલુ વાયર છે તો એને કેમ શોર્ટ લાગતો નથી? હાલો, પ્રશ્ન થવો જોઈએ ને. હું રાખી દઉં પ્લાસ્ટિક નું કે પ્લાસ્ટિક તો હવે પ્લાસ્ટિક તો ઇન્સ્યુલેશન તો હમણાં આવ્યું, ખુલ્લા તારની વાત કરું. વાડી કેમ હોય વાયર, બરાબર? તમને શોર્ટ ક્યારે લાગે કે તમારા શરીરમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય તો, વિદ્યુત પ્રવાહ કરંટ પસાર થાય તો, બરાબર? તો તમને શોર્ટ લાગે. હવે એ જે પક્ષી વાયર ઉપર બેઠું એના શરીરમાંથી કોઈ પણ જાતનો વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, કારણ કે એક જ વાયર ઉપર બેઠું છે. Thank you.